હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો ભાઈ વાગી ગયા છે 7:30 અને નાઈ ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ આપણે રેડી થઈ ગયા છીએ. અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે. તો ચાલો હવે ફટાફટથી છે થોડીક ઘણી નાસ્તાની તૈયારીઓ પણ કરી લઈએ. આ બાજુ જો મારા બને છે ભજીયા અને આ બાજુ મમ્મી ભાખરીનો લોટ બાંધે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જય જય સ્વામિનારાયણ. આ બાજુ જો ચા મુકાઈ ગઈ છે. હવે ચા અને પુડલા થઈ ગયા, આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. નાસ્તો કરીને થઈ ગયો છે રેડી, પુડલા અને ચા. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને જો ફ્રી થઈ ગઈ અને હીરુ જાગી ગઈ છે. હીરુને નાયા ધોઈને ખવડાવી પીવડાવી લીધું છે. હીરુ ક્યાં છો? બોલમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાગવા આવ્યા છે 9:15 વાગી જાય છે. અને હવે છે ને બપોરની થોડી ઘણી તૈયારીઓ કરવાની છે. તો બપોરની તૈયારીમાં ભાઈ આજે તુરિયા પાત્રાનું શાક બનાવવાનું છે. એટલે પાત્રાને એવું તો જો કંઈ સુધારી આપણે પાછું ફ્રીઝર ઊંઘી દીધું છે. અત્યારથી પાત્રાનું શાક કરીને તો ન સારું રહે. એટલે જો તુરિયા પાત્રા બધું રેડી અને દાળ ભાત એ બફાઈ ગયા છે. અને હવે હીરુના લંચ બોક્સની તૈયારીઓ થાય છે. તો એના લંચ બોક્સમાં ભાઈ જો ટમેટા બફાય છે, વઘારાય છે. કેમ કે આજ તો કાલે આખો દિવસ નખરા બટેકા ખાધા છે. એટલે તો હવે આ કંઈક જુદું લઈ જા એના માટે તો જો ભાઈ ટમેટા વઘારું છું. ટમેટા વઘારાઈ ગયા છે, એનું શાક કરવાનું છે આપણે રસાવાળું. એટલે એ ભાખરી ચોળીને લઈ જશે નાસ્તામાં એટલા માટે. અને આદુબેન તો હજી આજે સૂતા છે. ઉઠે પછી જોઈએ હવે શાક ખાય છે કે પછી તુરિયા પાત્રાનું ખાશે કે નકરું ચા દૂધ પીશે, એનું કાંઈ નક્કી નહીં. તું જો જાગી ગઈ છે. આજુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હવે દુખે છે મોઢામાં? હે નહીં, સારું થઈ ગયું? હા ભાઈ આજે હે બ્રશ કર્યું? હા એમ કહે છે ભાઈ આજુ મેં બ્રશ કર્યું. હમણાં 2-3 દિવસ છે ને આપણે બ્રશ કરાવી છે એટલે જે કાંઈ ચોટેલું હોય ને બધું નીકળી જાય. અને આદુનો જો નાસ્તો તૈયાર થઈ ગયો છે. શાકમાં ચોળેલું અને છાશ ખાવું છે ને, બધું ફિનિશ કરી જવાની. આ ચકડી પછી શું લેતી આવું તારે હાટું શોરૂમે જાવ પછી? કેટ. ગુડ મોર્નિંગ. બપોરનો સમય થઈ ગયો છે, 1:30 વાગી ગયો છે ને ઘરે પહોંચી ગયા છે. હું ક્યાં ગાય બોલી? નીચે. તે જમી લીધું કે બાકી? કોને ખવડાવ્યા? બાએ. અને હીરા દીદી રોતી હતી સ્કૂલે જાતી વખતે કે વહી ગઈ હતી શાંતિથી સ્કૂલે? હા બસ આવી એટલે કે સ્કૂલ આવી એટલે? બસ આવી એટલે હીરા સાની રહી ગઈ, નકર રોતી હતી. શું કામ રોતી હતી? મમ્મી પાસે જાવું એમ? હે તો કે ને હરખું બોલ ને. બસ આટું રોતી હતી. અરે પણ હીલાને કઈ ખબર જ નથી પડતી કાં. હાલો માધિકાને બીજું શું ખાવું છે હવે કે ધરાઈને ખાઈ લીધું છે? ધરાઈને ખાઈ લીધું તો વાંધો નહીં ભાઈ. આજે ધરાઈને ખાઈ લીધું છે ને આ બાજુ જો પપ્પાએ જમી લીધું છે. અને હાલો હવે મમ્મી શું કરે છે આપણે રસોડામાં જોઈ આવીએ. જો મમ્મી હજી રોટલી બનાવે છે. આજ નવરા નથી એવું લાગે છે કેમ કે આજે સ્ટોર રૂમ બધું સાફ સફાઈ કરતા હતા એટલે મમ્મી બધું સાફ સફાઈ કર્યું જ ને. શું કર્યું? ડબ્બા બધા લૂસ્યા, ઉપર લૂસ્યું, નીચે લૂસ્યું. હા આખો સ્ટોર રૂમ ઘંટી સાફ કરી, બધું દમણા દળ્યા. હવે મમ્મી એટલું બધું કામ કર્યું છે, નવરા નથી થયા. અને આજે મમ્મીએ દાળ બાળ બધું મસ્ત રેડી કરી નાખ્યું છે. અને હીરા મમ્મી હાચીને રોતી હતી કે આજુ ખોટું ખોટું બોલે છે? કાંઈ રોતી નથી કોઈ. ઈ કે ઈ હોતી હતી ને પછી ઈ કે બસ આવી તે સાની રહી ગઈ ને એમ વાતો કરે છે. હાથે હાથે વાતો કરતી છે. કાંઈ રોઈ નથી. હા કપડા પહેરાવી દીધા વહી ગયા હવા 11 આખી. એનું પછી આવું જા. હા એને એમ જ કરાય. રોજ સર કપડા વહેલા પહેરા એટલે એને એમ થાય હું તૈયાર થઈ ગઈ. અને લંચ બોક્સમાં ચોળેલું નાખ્યું કે એમ તમને નાખ્યું પછી સાદું નાખ્યું? શાક ન કર્યું હોય બીજું. આપણે સવારમાં શાક બનાવ્યું હતું ને એ મમ્મી કાંક લેવા ગયા ને વસ્તુ તો શાક ઢોળાઈ ગયું હતું. એટલે મમ્મીએ પાછું એનું ઈ શાક કર્યું કે બીજું? એનું ઈ. ઓકે ભાઈ હાલો ભાઈ મમ્મીએ ઈ શાક કર્યું હતું અને પાછું ટિફિનમાં ભરી દીધું. અને હીરુબેન ગયા છે ચોળેલું લઈને. સાથે છાશ લઈ ગઈ કે છાશ નથી લઈ ગઈ? એ તો ના પાડી એને છાશની. છે ખાટી થઈ જાય. હા ખાટી થઈ જાય. જમવા માટે જો બેસી ગયા છે ને બધું મસ્ત જમવાનું રેડી છે. તુરિયા પાત્રાનું શાક છે, દાળ છે, ભાત છે, રોટલી છે, કેરી છે ને આ બાજુ હતું ડીશ પણ રેડી કરેલી તૈયાર છે. અને મારી ડીશમાં જો જે લેવાનું બાકી છે
આપણે શાક ભાત દાળ અને સાથે ચેવડો અને બધું ખાશું અને સાથે સીભડાની ચીર અને જો ભાઈ પાત્રા હતા ને વધ્યા છે થોડાક તો પાત્રાય છે. તો ચાલો બધા જમવા. અને અતુલ ચાલો જમવા. હવે ચાલો ઊભા થાવ અને જમવાનું ઠરી જાય છે તો જમવા માટે બેસી જાઓ. તો જમીને થઈ ગયા છે ફ્રી. અને આધુબેન જો રીસાઈ ગયો એવું લાગે છે અહીંયા. એ શું કામ રીસાઈ ગઈ ખબર? કેમ કે આપણે લગ્નની કેસેટ આપણી ચાલુ કરી છે ને એટલે એ રીસાઈ ગઈ છે. તો ચાલો થોડી ઘણી ઝલક દેખાડી દે. એ એમ કહે છે કે મારા પપ્પા કેમ વરાજો બનાવ્યા છે, કે એને કેમ વરાજો બનાવ્યા છે. આમ જો ભાઈ હવે તું લાવે છે ટીવીમાં એટલે છે ને આધુબેન રીસાઈ ગયા છે. આધુ કેમ પપ્પા એમ એમ હું કામ કર્યું છો? હે નથી ગમતું જોવું? એ શમી ગઈ છે ભાઈ. અને તો તમે જોવો છો કે નહીં કેસેટ? મને કોઈની લગ્નની કેસેટ જોઈ જ ન ગમે, મારી ન ગમે. એ મને મારી કેસેટ જોઈ ન ગમે. એ પણ સાચી વાત છે, કોઈની લગ્નની કેસેટ ક્યારેય ન જાય. હું ને મમ્મી ને બધા જોઈ. તો જો ભાઈ આપણે ટીવીમાં તો લગ્નની કેસેટ આ બાજુ ચાલુ છે. વાગી ગયા છે 8:05 અને આપણે ઘરે પહોંચી ગયા છીએ શોરૂમેથી. કેમ કે જમી કાઢવીને ફ્રી થઈને થોડીક વાર કેસેટ જોઈને આપણે વી ગયા હતા શોરૂમે. પેપ્સી પીધી મોઢામાં ઓલું છે ને પેપ્સી ક્યાં આગળ થોડો છો પણ કંઈક મોઢામાં ખાધું લાગે છે. બતાવી દો આ કરો. મેં હમણાં રસોડા ઉપર જોયું તું. મમ્મી આવા જાંબુ કોણ લાવ્યું મોટા મોટા? મમ્મીને નાખ્યા હતા, પપ્પા જમુ બાબા ખાતર પીયું ને આ બે ખાઈશ એની રો. હા અને મમ્મી આજ શું બનાવ્યું છે રસોઈમાં? બેંડાને શીંગું રોટલા. ભીંડા સિંગોના રોટલા. આપણા સબસ્ક્રાઈબરોને એમ છે આ બે જમવા બેસી ગયા. આ બધા કેમ જમવા નથી બેઠા? પણ આજે આપણે જમવા નથી બેસવાનું. આપણે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે? જમવાની રજા છે. આજુ ક્યાં જવાનું છે? આધુ કે છે હે ભાઈ આજે આધુના મામાની ઘરે આપણે જવાનું છે. અચાનક ત્યાં પ્લાન બની ગયો છે આધુના મામાના ઘરે જવાનો. અને ત્યાં જવાનું છે આપણે જમવા. હવે ત્યાં શેનો પ્રોગ્રામ છે આપણે ત્યાં જઈને જોશું. અને આ જો રાવણા છે ને મમ્મી, આ તો જાંબુ નહીં રાવણા. મોટા મોટા છે. હીરું ખાટા છે કે ગળા છે? બહુ ગળા. વિવાંશી પેપ્સી પીધી. ફાઇનલી જો આ પપ્પાના ઘરે પહોંચી ગયા છે. અને અહીંયા આવતા જમાય તો જો સુઈ જ ગયા હોય. વિડિયો હાલો, ખાવાનું કરો, ભૂખ લાગી. હા વિડીયો નો રેવાય જો, ખાવાનું કરો એમ કહે છે પપ્પા. જય શ્રી કૃષ્ણ. હાલો તમારે હાળી બોલાવે છે, ખાવાનું તૈયાર જ છે. ત્યાં ખાઈ લીધું? હા એને ખાઈ લીધું. અને મમ્મી ભાઈ મસ્ત ગરમા ગરમ ભજીયા બનાવે છે. મમ્મી શેના ભજીયા છે? આ શેનો પ્રોગ્રામ છે? મકાઈના ભજીયા છે ને મમ્મી જો મસ્ત પાડે છે. અને આ બાજુ એક ગણવો નીકળી ગયો છે. અને જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. અને જો મમ્મી પાડતા જાય છે અને બધા જમતા જાય. કોણ કોણ જમવા બાકી કીધું સારિકા? મેં પપ્પાએ ખાધું સજે તો સીવ રમતી હતી એટલે હું મેં પપ્પાએ ખાઈ લીધું. ઓકે આમ બધા બાકી એમ ને? બધા બાકી સો છે. હા પેલા નાપી દે જમવા. હાલ જો હાથે લેવા મીડા છે. એને ભૂખ લાગી છે ફૂલે ફૂલ. એટલે આ બાજુ અમારે સીઓ કરતી વાર દીદી આવી. દીદી આવી. દીદી હું ગોટી ઉરું કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો જો આજુ રમાડે લે મારું હાલું ઢીંગલું. હાય કેમ છે બધાને? મજામાં માટે જો બેસી ગયા છે ને આજે તો જમવામાં છે મસ્ત મકાઈના ભજીયા. અને જો આધુ ને હીરુ બેસી ગયા છે જમવા. આ બાજુ ઓલે જમવા મીડાસ. કેવા બેના તમારા સાસુના હાથના ભજીયા રેડી? અને જો ભાઈ મેં લઈ લીધા છે ભજીયા, કાંદા, ચટણી અને સાથે છાશ. અને છે ને જ્યારે હું આણું આવી ને ત્યારે હતું ક્યારેક ક્યારેક આવતા ને તે આપણે સાંજે ભજીયાનો પ્રોગ્રામ કરતા. ખબર છે? ત્યારે ભજીયા કરતા. આ વેકેશન આગલા વેકેશનમાં મસાલો બધો બહારથી લઈ આવ્યા ને પછી આપણે ભજીયા કર્યા હતા ત્યારે રાતે. અને અત્યારે પણ જો મસ્ત અને મસ્ત જો ત્યારે ભજીયા રેડી છે. તો ચાલો બધા જમવા. એ તો જમીને થઈ ગયા છે ફ્રી. અને સામે બેઠી છે શિવ અને આધુ બેઠી છે અહીંયા. આધુ શિવ આવતી નહીં અહીંયા. જાદે આમ જાદે જો 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 જોઈ જો જો બસ માળું વાળું એને મમ્મી કોણ રહેતી જ નથી. બોલ અહીંયા ગાવું છે જોડી જોડી. જો બા આવ્યા જો બાબા બા માછા ક્યાં ઉતા છે? દાદા હીરુન પપ્પા ક્યાં છે? ન્યા હીરુન પપ્પા ક્યાં છે? હીરુન પપ્પા
ઘટીતામાં આજુ દીદી કેમ બોલે? દીદી કેમ બોલે? દા. તું કેમ રિસાઈ ગઈ? તું જ દીકો છો, આપણે એને કાંઈ દીકો નથી કરવો. તું જો માર ખોળામાંથી ને વેગી કે હું દાદા ને દીકો છું, તારો દીકોય નથી. ઓય માર દીકો નથી? આધુ ભરત દાદુ ઘડીક જ છો, 2 કલાક જ. પછી તારો દીકો થઈ જાય. હાલ ને દીકુડી હાલ ને નહીં. અને આને જો ઊંધી બેહાર દીધી છે ક્યાર ને અહીંયા રાયડું નાખે છે ને જે શું છે શું છે મારું વાળું સસલું. હાલો હાલો હાલ હાલ માં દીકરો હાલો હાલો તેડો. હવે અહીં આવી છે ને તો હીરુ પાસે જવું છે. ક્યાં જવું છે? નથી જવાનું. હીરુ તા પાસે મારો દીકરો કરી લેવો છે. આમ જો આ દોરી હે ગઈ છે ને એટલે આને મારો દીકરો કરી લેવાનો છે. એ મોઢું પકડે છે. લઈ જવાનું ઘરે. ક્યાં હાલે હાલે આમ જો જો મિની મિની ક્યાં છે? હમણાં છે ને સરકારી ન્યૂઝમાં જોયું હતું કે કાજુ જેવડો છોકરો હતો ને એને કઈક વર્લ્ડમાં રેકોર્ડ મેળવ્યો છે. એનો ખબર છે? આ બધા ચિત્રો એને ઓળખીને બતાવ્યા એનું. મેં ન્યૂઝમાં આજુ કરતા નાનો હશે લગભગ. હા આજુ કરતા નાનો હતો. આજુ કરતા નાનો હતો ને એને આ બધા ચિત્રો ઓળખી બતાવ્યા. બોલ હજી એને પૂરું બોલતા નથી આવડતું પણ બધા ચિત્રોના નામ સહિત ઓળખી ગયો. એને એવોર્ડ મળ્યો. હીરુ તને આવડે છે? બોલ તો. બિલાડી કૂતરું આને આવડે છે? આને એને બધું આવડે છે. આને આવડે જો બોલે. હજી જો નાનું નાનું બાવ સુઈ ગયું છે. હું ને પવન આવે અને આજે છે ને આને ઘોડિયામાં નથી ઉડાવવાનું અને આને ઉડાઈ દેવાનું છે. એટલે જો આજે ઉડાય. આ તો કેવી મજા આવે છે ઘોડિયામાં? હે બહુ મજા આવે છે તને કહું. બોલ તો કરી. હા હાલા કરું ગીત તો ગા. હાલા કરું નાના નાના બાવને હાલા કરું. આજે છે ને ઘોડિયામાં ઉડાવી તો કે આ ઘોડિયું કે આખું આમ 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 થાય છે. ઘોડિયું એમ જ થાય ને. આ પહેલી વાર હું એટલે એવું લાગે છે. આધુ હા આ બાજુ તો સિયા આધુ નિસકાવે છે. હીરુ આધુ ગીત ગા. શિવ દીદી હિસકાવે છે તને. તો ગાઈસ બહુ બેઠા ને બહુ મજાક મસ્તી કરી. શિવને રમાડી. શિવ સુએ ગઈ પાછી જાગીએ ગઈ અને હવે આધુને ઊંઘ આવવા મળી છે. આધુ ક્યાં ને ઉતાવળ થાય પપ્પા બોલાવે ફોન જોઈ છે કે જાવું છે ઘરે જાવ. શું હીરું કરશો તું? એ પાણી ઉડાડશો? લે હાલો આધુ જાવું છે ને ઘરે. હવે હીરું નાની હતી ને ત્યારે આવા બધા ફોટા પાડ્યા હતા. કેમ અગાસી ઉપર ને બધે મંથના ફોટા પાડતા આપણે. મંથવાઈસ છે બધા. હા બધા મંથવાઈ. પણ મારા ફોનમાં આવા જૂના ફોનમાં હતા વૈયા ગયા છે. આ ભાઈ હીરું જ છે. સ્કોટા હસી પડ્યો છે લગભગ અમારે. હા હસી પડ્યો છે. હીરું ને પહેરાવ્યો એકાદી 2 વખત પછી આપણે પહેરાવ્યો જ નથી. તો કાંઈ નહીં હાલો આવજો. હવે જઈને ઘરે 11 વાગવા આવ્યા. હા આવજો સારિકાબેન. આવજો. હાલો પપ્પા આવજો. અરે આ ભલે રે અહીંયા. હા તો તું હમણાં મૂકી જાય પાછળથી આવીને લઈ જવાના રિહાય છે બહુ એમ. પૈસા છે ને હવે થાવું ને મામા ઘર કોઈ દી. ના પાડું છું આવતી ને રિહાણી છે ને એટલે હમણાં તમે જોજો ઘરે પહોંચશે ને ત્યાં પાછું મામાને ઘર યાદ આવશે. હાલો તું જવું છે ને? હાલો 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 સારિકાબેન આવજો. આવજો બાય. હાલો મમ્મી આવજો. હા સીવું છે ને બહુ તોફાન કરી. મમ્મી શેરીમાં લઈને આવ્યા હતા તો હાલો ઘરે જઈશ બરોબર. મમ્મી કહે છે 11 કરવા પાછા આવજો. 11 કરવા આવજો પાછા. હા આવશું ચોક્કસ. અને જો ભાઈ અહીંયા આધુએ પોટલું વળાઈ લીધું છે હારે ખાવાનું. છે ને કાતુની છે. ઓકે ફૂલ પેક રાખજે આધુ તો જ રહે. ગયા વખતે કેન્ડી ઓગળી ગઈ હતી. આ વખતે રહી તો હારી. ઘડીકમાં પહોંચી જશે નહીં વાંધો આવે. હા નહીં વાંધો. સારું હાલો તો. હા 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 કઈશ તો જો ઘરે પહોંચી ગયા છે અને 11:15 થઈ ગયા છે. અને આજે છે ને આધુ પાસે આપણે 1-2 નામ બોલાવશું ને ઘણા બધાનું મેં લિસ્ટ બનાવીને રાખ્યું હતું કે આજે આ નામ બોલશું પણ બધાનું લિસ્ટ છે ને હું શોરૂમે ભૂલી ગઈ. એટલે કાલે પાછા ચોક્કસથી આપણે તમને કહી દઈશું કે આ નામ ભાઈ ડેલી આપણા બ્લોગ જોવે છે. તમને થેન્ક યુ પૂછજો એને એકાદ નામ યાદ હોય તો. હજુ તમને નામ યાદ છે આપણા સબસ્ક્રાઈબરોના કે ભૂલી ગયા? આપણા સબસ્ક્રાઈબરોનું નામ આપણે લિસ્ટ બનાવ્યું હતું ખબર છે તમને? યાદ છે એમાંથી 1-2 નામ કે નથી યાદ? ઓલા સંગીતાબેન દોમડિયા એક છે બહુ હાઈ પૈ આપે છે ને રોજ કોમેન્ટ હોય. હા પછી બીજા એક સબસ્ક્રાઈબરનું પછી એક બહુ યાદ નથી હવે. લિસ્ટ લખેલું છે આખું. હા આખું લિસ્ટ ભાઈ લખેલું જ છે. અમે ઈ વાત ઉપર ચર્ચા કરી અને લિસ્ટ એ આખું મસ્ત બનાવ્યું છે.
પણ છે ને શોરૂમે આપણે ભૂલી ગયા છીએ. તો કાલે ચોક્કસથી લાવશું અને બધા આપણા સબસ્ક્રાઈબરોના નામ આધુ પાસે મસ્ત રીતે બોલાવડાવશું. તો ગાઈઝ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યા છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને છે ને આગળ તમારે કઈ રેસીપી જોવી છે ને નેક્સ્ટ એની પણ કોમેન્ટ કરતા રહેજો કે આજે અમારે આ રેસીપી જોવી છે, આ જોવી છે એમ. અને આપણે એક સબસ્ક્રાઈબરો એમ કહે છે કે અમને ભાખરીની રેસીપી આપો, તો ચોક્કસથી ભાખરીની આપી દઈશું. એક ગાંઠિયાની કહેશે તો ગાંઠિયાની આપી દઈશું. પછી શેની રેસીપી આપી છે આપણે બીજી? આદુની ફેવરિટ વસ્તુ કેની કેની ઈ હું પાત્રા. ઓ આદુ એમ કહે છે પાત્રાની, પાસ્તાની. ઓ બાપરે, આદુ એમ કહે છે પાસ્તાની રેસીપી આપજો. કોને હાટું આપી? સબસ્ક્રાઇબ માટે. ઓકે, તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.